प्रतिष्ठा महोत्सवની ઉજવણી જોરશોરોથી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીના નાના ભાઈની હાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી છે। પંકજ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાનમાં ઉજવણીમાં હાજરી આપી છે। ગાંધીનગરના રામજી મંદિરમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે। રાયસન ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીના ઘરે પણ ઉજવણી કરાઈ રહી છે। ભજન કીર્તન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। દરેક ભારતીય માટે આજનો દિવસ છે એ ખૂબ મહત્વનો ધરાવે છે। અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે આપણે જ્યાં ઊભા છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના બ્રધર જે પંકજ મોદી છે તેમના નિવાસસ્થાને આ પ્રકારનું આયોજન કર્યું છે। અહીંયા ફૂલોની રંગોળી કરવામાં આવી છે, ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ રંગોળીમાં શ્રી રામ ને પણ દર્શાવવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીના માતા હીરાબા જ્યારે પણ જીવિત હતા ત્યારે આ જે રામના ભજનો છે એ સતત આ જ યુવાનો દ્વારા કરવામાં આવતા હતા અને તેનું મહત્વ ધ્યાનમાં રાખીને આજે અયોધ્યામાં ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેના અનુલક્ષીને અત્યારે આ કાર્યક્રમ અત્યારે અહીંયા ચાલી રહ્યો છે। રંગોલી સાથે તમામ વસ્તુઓનું એક એટેચમેન્ટ કરવામાં આવ્યું છે અને મોદી પરિવાર માટે શ્રી રામનું મહત્વ શું છે એ એના પરથી થાય છે। આજે અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના છે, ત્યારે દરેક ઘરમાં, દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક હિન્દુના ઘરમાં આ પ્રકારનું એક વાતાવરણ છે જે મોદી પરિવાર દ્વારા ખાસ દેખવા મળી રહ્યું છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા।